તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો આપણે છીએ અત્યારે સાળંગપુરના, સાળંગપુરથી જવાનું છે આપણે ચોટીલા. તો વ્લોગ એન્ડ સુધી જોજો, અને આ તમને વ્લોગ ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે સાળંગપુરથી જવાનું છે ચોટીલા. તો પહેલો વ્લોગ આપણો સાળંગપુરનો આવી ગયો છે, તો એને તમે જોઈ લેજો. અને હવે જઈશું આપણે અહીંથી ચોટીલા. તો હાલો, આપણે તમને મળીએ ચોટીલા, અને રસ્તામાં ક્યાંક ઊભી રાખશું ગાડી, તો તમને રસ્તામાં મળીશું. તો હાલો જઈએ આપણે. તો મિત્રો, આપણે આવી ગયા છે ગેસ સ્ટેશને ગેસ પુરાવવાનું. તો અહીં આપણી ગાડી લાગી ગઈ છે ગેસ પુરાવા ઓલી સાઈડ. અને બહુ ફર્યા, એક તો ગેસ સ્ટેશન બંધ હતું ને, તો બીજા ગેસ સ્ટેશને આવ્યા. તો અહીં આપણે ગેસ પુરાય છે ઇકોમાં, અને આપણે સાઈડમાં ઊભા રહી ગયા છીએ. મુક્કાભાઈ સાઈડ વી ગયા છે, અને આકાશભાઈ ગેસ પુરાવે છે. તો એ કીધું ભાઈ માવો બને નાખો, તો આપણે એની આટલું એક માવો બને નાખી, માવો ખોલી દઈએ મસ્તીનો, અને પોગી જવી ચોટીલા. તો હાલો પહેલાં એને આટલું માવો બને નાખી, પછી આગળ મળ્યું તમને વ્લોગમાં. તો મિત્રો, અમે છે ને અહીંયા ગેસ પુરાઈ લીધો છે ને, મુકાભાઈ મારા ખીચામાંથી માવો કાઢવાની કોશિશ કરે છે, તૈયાર બનાવેલો. એને બનાવવાને આળા ચડે છે. હા, તો અહીંયા આપણે ગેસ પુરાઈ નાખ્યો છે, અને હવે અહીંથી નીકળશું. અને આકાશભાઈને માવો ખોડી દે. કેવો લાગ્યો માવો? માવામાં કાંઈ કેવું પડે તો ભાઈ તો વાંધો નહીં, તમારે માવામાં કાંઈ ન કેવું પડે. ભાઈબંધ ઘરની દુકાનના માવા છે. તો અહીંયા ગેસ બેસ પુરાઈ નાખ્યો, અને હવે અહીંથી નીકળશું. અને આ ભાઈબંધ હવે લોકેશન જોતા જોતા જાય છે, કેમ કે એક ગેસ સ્ટેશન છે ને બંધ હતું, પછી બીજા ગેસ સ્ટેશન આવ્યો. લગભગ 4 કિલોમીટર જેવું થયું છે, 4 થી 5 કિલોમીટર જેવું. તો પાછા રિટર્ન આવ્યા, ને પાછું રખડવાનું 4 થી 5 કિલોમીટર પાછું રિટર્ન જવાનું છે ચોટીલા જવા હતું. તો ગેસ બેસ પુરાઈ ગયો છે ને, અમારા જીતુ માસા અહીંયા ઊભા છે. અહીંયા જોઈ રહ્યા. કાક તો બોલો. બોલો છો ને, હમણાં તો છે આમાં. કાક અમારા વિડીયોમાં બોલો તો. બોલો છો ને પેલા. હું કાક બોલું છું, તમે કાક બોલો. પાળિયાદ જવું? હા, પાળિયાદ રોડ. પાળિયાદ રોડ ઉપર ગેસ પુરાવ્યો છે. હવે અહીં ચોટીલા પાછા આવે 3 વાગે પહોંચી દો. 3-4 વાગે 3:30 પહોંચી જવું. ત્યાં થોડોક આરામ કરીશું, પછી સવારમાં ગેટ ખુલ્લે એટલે માથે ચડશું. 7 વાગ્યાની આરતી કરશું. આરતી કરીને આપણે જવું સરા મેલડી માતાજીના દર્શન કરવા. બરોબર, ત્યાંથી જવું માટે સીધા ઘરે. તો વિડીયોમાં છે ને બન્યા રહેજો, બરોબર છે. તો તમને ચામુંડ માતાના દર્શન કરાવવાના, મેલડી માતાના દર્શન કરાવવાના છે, ખોડિયાર માતાના દર્શન કરાવવાના. તો હાલો હવે આગળ ઇકો શરૂ કરીને આપણે ભાગી. તો હેલો મિત્રો, અમે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ, ને અત્યારે અહીંયા દુકાન ને એવું બધું બંધ છે, ને 4-5 જણા હોઈ ગયા છે. તો હવે હોઈ ગયા હોય એને જગાડવા નથી, અને એમાં હોઈ રહેવા દેવાના છીએ. અને મેં આટો મારશું ત્યાં જઈને. હવે જાય છે આપણી ગાડી સીધી ઉપર ચડે છે. તો અહીંયા સાઈડમાં બધી દુકાનો બંધ છે, અંધારું છે એટલે દેખાતું નહીં હોય. અને બધા ટુરિસ્ટ આવેલા છે, બસ ને એવું બધું પડ્યું છે. પાર્કિંગ છે, તો આપણે પાર્કિંગમાં આપણે ગાડી મૂકી દઈશું. અને અત્યારે ઉપર જ જવું, અત્યારે ત્યાં જઈને હોઈ જવું ગાડીમાં. બધે એક દુકાન ફાઇનલી ખુલ્લી છે અહીંયા. હા, જ્યાં અંદર છે પાર્કિંગ છે, અંદર પાર્કિંગ છે, તો ત્યાં જશું આપણે. તો હાલો મળીએ તમને આગળ બ્લોગમાં. તો મિત્રો, અમે પાછા વળી ગયા છીએ, કેમ કે રસ્તો કંઈ સારો નહોતો, એટલે બીજા રસ્તેથી જ આવી હતી. તો હવે બીજા રસ્તેથી જોયું છે એ રસ્તો કેવો છે. આ રસ્તો કંઈ સારો હતો નહીં, એટલે મેં ગાડી પાછી વળી લીધી છે આકાશભાઈ. તો હવે હાલો બીજા રસ્તેથી જ આવી. ને ક્યારની ઊંઘ આવતી હતી, પણ હવે પહોંચી ગયા તો ઊંઘ નથી આવતી, એવું છે ત્યારે. તો અમારા અજયભાઈ છે. અજયભાઈ, કેમ છે તમારે? ઊંઘ આવે છે? હવે ઊંઘ ન આવે, પહોંચી ગયા. અજયભાઈ તો છે ને ઠેઠથી ઉતા આવ્યા, સાળંગપુરથી ઠેઠથી ઉતા ને પાછા એમ કે મારી ઊંઘ પૂરી નથી થતી, ક્યાંક ને ક્યાંક જગાડી દેશે. રોદ આવે તો જગાડી દે, એવું નથી. ઠેઠથી ઉતા આવ્યા ને હવે કંઈ ઊંઘ આવશે નહીં એને. અને હવે મુકેશભાઈએ ફોન લઈ લીધો છે આ લાઇટ કરવાનું. મુકેશભાઈ કે હું લાઇટ પકડી રાખું, તમે વિડીયો બનાવો. ઓકે, હા એ કરી લો પહેલે. હાલો બીજા રસ્તેથી જઈ. અને કાંઈ રસ્તામાં તો કાંઈ સામે એવું હતું નહીં, પાણી ભરેલું હતું. કાલે વરસાદ હતો એટલે પાણીને એવું ભરેલું હતું, એટલે હવે બીજા રસ્તેથી જવાનું છે. વરસાદ નહોતો, એ ખોટો છે. વરસાદ નહોતો? હા ભાઈ, પણ ખોટું બોલતો હતો. વરસાદ શાળાના વરસાદ મને ખોટું કહેતો હતો કે વરસાદ છે, કે ચોટીલામાં વરસાદ છે કાલે એમ. વાહ ભાઈ બન વાહ.
આવું કરવાનું અમારે યારે બસ લાગી જાય. તો અમે રોડે પાછા વી આવ્યા છીએ એમ કે હવે બીજા રસ્તેથી જાવી તો મળવી તમને જે આગળ જ કહીશું મિત્રો તમને હજી આગળ મળવી અમે તો હાલો. તો આપણે બીજા રસ્તેથી આવી ગયા છીએ, જોઈ લો રસ્તો અહીંયા દુકાનોનું એવું થોડુંક ખુલ્લું છે અને હવે અહીંથી આવી ગયા છીએ, બધા જાગી ગયા. તો ફાઇનલી પહોંચી ગયા તો છે ને હવે ઉતા હતા ને એ જાગી ગયા છે હવે, કેમ કે પહોંચી ગયા ને એટલે હમણાં પાછા ત્યાં જવું ને એટલે પાછા ઉઈ જાય. તો ફાઇનલી મિત્રો અમે ચોટીલા પહોંચી ગયા અને અમારા આકાશભાઈ બહાર નીકળે છે. કેમ છે આકાશભાઈ, થાકી ગયા? તો અમારા આકાશભાઈ થાકી ગયેલા છે, ઊંઘ આવે છે એવું લાગે છે. તો આકાશભાઈને દુકાને જવું છે તો કંઈક દુકાન ગોતવી અને દરવાજો તો મંદિરનો 4 વાગે ખુલવાનો છે, 4 વાગ્યા સિવાય નહીં ખુલે. તો પહેલાં આપણે દુકાન બાજુ જવું ક્યાંક અને જોઈ લો ચોટીલાની બજાર અહીંથી જવાનું છે આપણે. તો બીજી ગાડી આવે છે તો આપણે થોડાક સાઈડમાં છે ને. તો મિત્રો હવે છે ને અમે ઇકો મૂકીને આ બાજુ આવ્યા છીએ, દુકાન બાજુ જઈએ છીએ. હું કેવું આકાશભાઈ? આકાશભાઈ જવું છે દુકાને. આકાશ ઉર્ફે માવો બની ગયો છે, બરોબર માવો બની ગયો છે. મિત્રો તમારે માવો ખાવો હોય તો હાલો તમે લઈ લો છે ભાઈ, તમે માવો પછી ખાઈશું. તો આ જોઈ લો ઉપરથી ટાળ ઉતરતા આવી છે, પછી ચડવામાં તો વાંધો પડવાનો છે એવું મને લાગે છે. હવે ઉતરી તો ગયા છે તો તમને હાલો મળીએ દુકાને છે. તો મિત્રો અમે આવી ગયા હતા હવે ચા પીવા આટું. અમારા અજયભાઈ બેઠા છે, આકાશભાઈ અહીંયા બેઠા છે અને અમારે ચાનો કપ છે અહીંયા. અમે ચા પી લેવી નિરાતે પછી તમને મળીએ. રોડે આવી ગયા હતા ચા પીવા તો દુકાને. ચા થોડી ગળી છે પણ હાલ છે તો તમને મળીએ હમણાં આગળ. પેલા નિરાતે ચા પી લેવી પછી હાલો. તો મિત્રો આપણે ચા પીને વી આવ્યા છીએ, હવે જઈએ છીએ પાછા ઉપર મંદિર બાજુ. આપણી ગાડી છે એ બાજુ ત્યાં. તો હાલો તમને આગળ કાંક હશે તો કાંક દેખાડશું, કેમ કે દુકાનો તો બધી બંધ છે અત્યારે. તો અમારા આકાશભાઈ કેમ છે આકાશભાઈ? ચા પીવાની મજા આવી કે ગળી હતી ચા? ચા બહુ ગળી હતી. તો હવે હું તો જીસીબી જોડાવે છે ને? અરે જીસીબી જોડાવાનો છે ને અમારો ભાઈ, આપણે રમકડાની દુકાન છે. રમકડા નથી લેવાના તો ઓરિજિનલ તો આપણે ઓરિજિનલ લઈ લેવું એમાં હું થઈ. થોડીક લોન બોનું કરાવું છું, બાકી લઈશું તો ઓરિજિનલ થાય તો ભરશું, નહીં તો છું નકર પાછી દઈ દેવું. બાકી આપણે ટેન્શન લેવાનું જ નથી, શોખ પૂરતી લઈ લેવાની જીસીબી, નકર પછી પાછી દઈ દેવાની. ચાલો મિત્રો તમને આગળ મળવી. આયા તો દુકાનો બધી બંધ છે ને લાઇટો વાઇટો કાંઈ છે નહીં. થોડાક તમને આગળ જઈને જ મળશું. હવે પેલા ઇકોએ વ્યાજ એવી ને આજે થોડીક ઊંઘ ખી લેવી. હવે 4 તો વાગવા આવ્યા છે, 4 વાગે તો ખુલ્લી જાય ગેટ અને આપણે 4 વાગે નથી ચડવાનું, કેમ કે આરતી 6 કે 7 વાગે થાય. તો 1 કલાક જેવું બેસીશું, 1-1.5 કલાક ઉપર ચડશું, આરામ કરશું ઘડીક, પછી આરતીમાં જઈશું. તો હાલો મળીએ આગળ તમને. તો મિત્રો અહીંયા થઈ ગયું છે ફૂલ ટ્રાફિક. અત્યારે ટ્રાફિકમાં છીએ અમે. તો અત્યારે પહેલાં તો કાંઈ ગાડીઓ આવી નહોતી ને, અત્યારે બહુ ગાડીઓ આવી ગઈ છે, 4 વ્હીલો ને ઇકો ને એવું બધું. તો અત્યારે બહુ ટ્રાફિક છે. તો જોઈશું ટ્રાફિક ક્યારે ક્લિયર થાય અને ક્યારે અમે પહોંચી. તો જો મિત્રો આવી રીતે ટ્રાફિક છે અને આમ પાછળ બહુ ટ્રાફિક છે. મેં જોઈ શકો ટ્રાફિક તો બહુ છે. જોઈશું ક્યારે ક્લિયર થાય, કેમ કે ધીમે ધીમે બધા વાહન હાલે છે. તો મિત્રો ફાઇનલી આપણે પાર્કિંગ પાસે પહોંચી ગયા છીએ. તો હા ગાડી હવે આપણે પાર્ક કરવાની છે અંદર લઈ જઈને. તો અહીંયા પંપ આવી ગયો છે જોરદાર. આકાશભાઈ ઠેકાડી દીધો પંપ.
અને જોઈ શકો છો હાલીને જવાવાળાનું ટ્રાફિક એ છે ને અહીંયા પાર્કિંગ છે. તો અહીંયા પાર્કિંગમાં આપણે ગાડી ચડાવી દેવું. જોઈ લો અહીંયા છે પાર્કિંગ. હા હાય આકાશભાઈ. તો આપણે આગળ જવા દેવી ગાડી. મુકેશભાઈ કીધું તો પાછળ રાખવાનું પણ આપણે આગળ જવા દેવી. તો હાલો પહેલાં ગાડી પાર્કિંગ કરી દઈએ પછી તમને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલાનો ડુંગર ચડવા જઈએ છીએ. તો અત્યારે હજી ગેટ નથી ખુલ્લો. આપણે જઈએ છીએ ગેટ બાજુ. બહુ ટ્રાફિક થઈ ગયું છે. અને ટ્રાફિક બહુ થઈ ગયું છે. તો તમને લો ટ્રાફિક બતાવું પહેલાં. તો જોઈ લો ટ્રાફિક કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. ઓવરમાં હજી આરતીનો ટાઈમ નથી થયો કે આટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. ને કેટલા વાગ્યા? 4:09 થઈ ગઈ છે. અને ગેટ ખુલશે 5 વાગે. ત્યાં સુધી અહીંયા બધા બેસીશું પછી નીકળશું અહીંથી માથે ચડવા. તો હાલો હવે આગળ મળીએ. મિત્રો દરવાજો ખુલ્લી ગયો છે ને હવે લેવા આવીએ છીએ આપણે પરિષદી. તો અહીંથી પરિષદી લઈ લઈ. હા લઈ લો ને આખું પેકેટ. કેટલા? 80 રૂપિયા. બાર બધું આવો. હા લઈ લો હાલો. 80 રૂપિયા હશે પરિષદીના મિત્રો. તો લઈ લેવી. હાર એક ચુંદડી શ્રીફળ ને પરિષદીને અગરબત્તી તો લઈ લેવી આપણે અહીંથી. તો મિત્રો પરિષદીને એવું લઈ લીધું છે આપણે ને હવે જાવીશું ડુંગર ચડવા હતું. તો અહીંથી આપણે ચડશું ડુંગર. મિત્રો આપણે ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે. શું કેવું છે ભાઈ? મજા આવી ગઈ છે. મજા આવી ગઈ ને? 25 દાદા ચડી ગયા છે. અત્યારે તો મજા આવે છે પછી કાંઈ કહેવાય નહીં. ઉપર જેમ જાવી એમ ખબર પડતી જશે. અત્યારે તો જઈશું ધીમે ધીમે. કેમ રહ્યું? હા અમારા અજયભાઈને બ્લોગર બનાવવાના છે અને ચેનલ શરૂ કરાવી દેવી છે. હું તો મિત્રો આટલા દાદરા ચડ્યો ને તો થાકી ગયો છું થોડોક કેમ કે ફોન હાથમાં હોય હાથ દુખવા મળે એટલા માટે. અમારા અજયભાઈ તો આવે જ છે. જેમ આગળ રહી ખબર પડે. હા તો આપણે પહેલો પડાવ ચડી ગયા. શું કેવું? પહેલો પડાવ ચડી ગયા. હવે આગળ ખબર પડે શું થાય. મિત્રો આપણે તો આ સુધી ચડી ગયા છીએ ને બીજા હવે ચડી શકતા નથી. શું કેવું છે ભાઈ? બહુ થાકી ગયા છે ભાઈ. એ ચડી શકશે? નહીં ચડી. અડધે ભોગે તો હારું. બૈરાને લાવવાનો તા વાંધો કા? ચડી ન હોય 5 દાદા ભોગે તો અમે તો ચડી ગયા છીએ. તો હું કેવું છે ભાઈ આપણે ચડી શકીએ? હવે મને નથી લાગતું ચડી શકે એમ. કેટલા બધા થાકી ગયા છે ફૂલ ને હજી અડધે પહોંચ્યા છે નહીં. તમે થાકી ગયા? નહીં હું નથી થાક્યો. હું થાકી ગયો? હા તમે થાકી ગયા. એવું નથી થાક્યો. નથી થાક્યો એમ કહેવાનું છે. નહીં થાક્યો ભાઈ. હા નથી. બીજા બધા થાકી ગયા છે. આ છોકરો નથી થાક્યો હજી. અને વધારે ફોલોવર કરજો. હા હા અમારે આ એક નથી થાકી જો ઓકી આ એક નથી થાકી. તો બેઠે થાકી ગયા. આ બધા થાકી ગયા. મુકાભાઈ તમે થાકી ગયા? નથી થાક્યા. આ મુકાભાઈને તમે ઓળખતા છો આપણે આગલા વ્લોગમાં આવ્યા છે સાળંગપુરવાળા વ્લોગમાં. મુકાભાઈ હું મિત્રો બોલવાનું છે એવડા એ મુકાભાઈ બરોબર છે. તો વ્લોગ તો એક જ છે પણ તમને કહી દઉં છું એમાં આવી ગયો છે એનો વિડીયો. તો થોડોક સપોર્ટ કરતા રહેજો. હું કેવું કરવાનો છે આપણે? હા એમ તો હાલો હવે આગળ મળીએ. જ્યાં ઊભા રહેશે આ બધા ત્યાં જોઈશું ત્યાં ઊભા રહી. શું કેવું? તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ
બરોબર છે હવે ડુંગરે તો જાજો દૂર નથી હવે થોડાક પગથિયા છે બરોબર તો બ્લોગમાં આગળ સુધી જે બનાવી રહેજો તો બાકી છે બ્લોગમાં થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો હાલો તમને મળી હવે આગળ હાલો તો ફાઇનલી મિત્રો હવે આરતીનો સમય થઈ ગયો છે અને અમે જઈએ છીએ મંદિર તરફ આરતીમાં બરોબર છે હવે આરતીમાં જોઈશું જગ્યા છે કે નહીં લગભગ તો જગ્યા નહીં હોય તોય તે અમે હા બાઇકમાં હોય તો મળી જાય તોય જવાની કોશિશ કરશું અંદર તો હાલો પેલા આરતીમાં જવી જોયું છે જગ્યા હોય તો અંદર જઈશું 6 વાગ્યાની આરતી છે ને 6 થઈ ગયા છે બરોબર તો હાલો મળીએ પેલા આરતીમાં તો મિત્રો આરતી તો અહીંયા ખાવાની જે વાર છે પણ અહીંયા જો ભીડ એટલી છે કે વારો કાંઈ આવે એમ છે નહીં તો આપણે છે ને સાઈડમાં ઊભા રહીશું સાઈડમાં અંદર લાઈનમાં ઊભું રહેવાય એમ છે નહીં કે ક્યાંથી જ લાઈન છે તમે લો એટલું પબ્લિક છે અવારમાંથી 6 વાગ્યા છે તો એટલું બધું પબ્લિક છે અને કાંઈ આરતીનો સમય છે અને કાંઈ લાઈનમાં ઊભું રહેવાય વારો આવે એમ છે નહીં તો અમારા અજયભાઈ એમ કે અજયભાઈ શું કેવું છે જવાય કે ન દર્શન તો કરાવશું જ તે લાઈનમાં જવાય કે ન જવાય લાઈનમાં ન જવાય તો આ સાઈડમાંથી છે ને દર્શન કરવા જવાય એવું છે શું કેવું છે ભાઈ હા સાઈડમાંથી તો નાથી દર્શન કરશું અને તમને તો દર્શન તો કરાવશું જ તે અમે એમનામ તો નહીં રહી તો અંદર ફોન એની મનાઈ છે તોય તો તમને દર્શન કરાવશું અમે ગમે એમ કરીને તો હાલો આરતી થાય તો આરતીની વાટ જોવી આપણે હા આરતી ચાલુ થાય પછી તમને દર્શન કરાવી તો મિત્રો ફાઇનલી આરતી થઈ ગઈ છે અને હવે તમને છે ને દર્શન કરાવજો માતાજીના દર્શન બરોબર છે તો જોવાનું ભૂલતા નહીં અહીંયા સુધી વિડીયો જોયો છે તો માતાજીના દર્શન પણ કરવાનું ભૂલતા નહીં બરોબર છે તો હાલો તમને કરાવી પહેલાં માતાજીના દર્શન પછી મળ્યો તમે બીજા બ્લોગમાં બરોબર છે બીજા નહીં આ બ્લોગમાં પછી તમને મળ્યું પહેલાં દર્શન કરાવી દઈએ પછી તો હાલો પહેલાં તમને દર્શન કરાવો લાઈટ બંધ કરી દીધી તો મિત્રો ફાઇનલી આપણે છે ને દર્શન કરીને બે આવ્યા છીએ બરોબર છે નીચે ઉતરી ગયા છે ડુંગર તો અહીંયા જોવા કેટલું બધું પબ્લિક છે તો હવે અમે આગળ હવે નાસ્તો બધું કરવા જઈશું કેમ કે ભૂખ્યા તો પગે જ રૂજે છે તો નાસ્તો વાસ્તો કરશું પછી તમને થોડાક માર્કેટ દેખાડશું વ્લોગમાં બરોબર છે તો જોઈજો અને આ હવે થોડોક તો વિડીયો બાકી રહ્યો છે તો જોતા જાઓ ને હું ઉતાવળ કરો છું તો તમને દર્શન કરાવી દીધા છે કેવું લાગ્યું દર્શન કરાવ્યું તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરતા રહેજો તો હાલો તમને મળીએ આગળ માર્કેટમાં તમને માર્કેટનો વિડીયો બતાવું
મિત્રો હવે છે ને ડુંગર ઉતરીને હવે આવી ગયા છીએ નાસ્તો કરવા, અને તો દાળ પૂરીનો ઓર્ડર આપી દીધો છે. દાળ પૂરી તે મંગાવી, શાકપુરી મંગાવી છે, શાકપુરીનો ઓર્ડર આપી દીધો, બરોબર છે. તો હવે નાસ્તો કરશું, પહેલાં તમને બતાવી હમણાં, બરોબર ને. હું નાસ્તો આવે છે એમ તમને બતાવું છું અમે. તો નાસ્તો આવે એની વાટ જોઈ પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણું શાકપુરી આવી ગયું છે. અહીંયા આવી ગયું ને શાકપુરી. તો હવે ખાઈશું શાકપુરી, જોઈશું ટેસ્ટમાં કેવું લાગે, પછી તમને કેવી. મિત્રો ફાઇનલી આપણે નાસ્તો કરીને આવ્યા, પણ નાસ્તામાં કાંઈ જામી નહીં, કાંઈ હતું નહીં લેવાનું. હતું કાંઈ લેવાનું હતું કાંઈ નહીં. એ દુકાનનું નામ છે, હવે જે હોય એ આપણે નામ નથી લેવું, બરોબર છે. ગમે તે આવો તો બહાર નીકળીને જમવું, અંદર એક ઠેકાણે નહીં. કેમ કે એમાં પૂરી હાવ કાચી પાકી હતી, અને ખમણ ઠંડા, અને ગોટા હાવ કાચા અંદરથી. તો અને પૂરી 50 રૂપિયાની ડીશ હતી પૂરી શાક. એમાં 10 પૂરી આવે, અને એ એક બટકાની 10. એટલે તમે જ્યારે આવો ને ત્યારે હાવ બહાર નીકળી નાસ્તો કરવો, અહીંયા નહીં. તો હાલો તમને મળી જાવ આગળ, બીજું તો હું. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ માર્કેટમાંથી નાસ્તો વસ્તો કરીને હવે પાછા. તો હવે આ બ્લોગને આયા ધ્યાન કરવાનું છે. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરતા રહેજો. તો હાલો મળીએ હવે આપણે બીજા બ્લોગમાં. હવે સરાનો બ્લોગ આવશે બીજો, તો એ બ્લોગમાં આપણે મળશું. આ બ્લોગને આયા એન્ડ કરી દેવી છે, શું છે એન્ડ કરો. હવે સરાનો બ્લોગ આવશે, તો હવે સરાના બ્લોગમાં તમે બન્યા રહેજો, બરોબર છે. આજે આવશે સરાનો બ્લોગ, કાલે આવી જાય. તો જોતા રહેજો આપણો બ્લોગ, થોડુંક સપોર્ટ કરતા રહેજો. તો હાલો ટાટા, બાય બાય, જય માતાજી. જય માતાજી.